વધુ એક બેન્કિંગ કાઉન્ટર અમિત, આરબીએલ બેંક પર આપની પાસેથી વ્યૂ લઈએ. શોમાં ઓલરેડી ચર્ચા થઈ છે, પરંતુ આરબીએલ બેંકમાં જે રીતે નંબર્સ બાદ અત્યારે પોઝિટિવિટી અને એફએન્ડોમાં સૌથી વધારે ગેઇનિંગ કાઉન્ટર છે. શોર્ટ કવર થઈ રહ્યા છે અત્યારે 6% ખરીદદારી સાથે અને 200ના ડેઝ હાઈ બનાવ્યા છે ફ્યુચરમાં. કઈ રીતે વ્યૂ આપશો અમિત આરબીએલ બેંક? પણ જોઈએ તો જે ગેપનો અપસાઇડમાં રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 206 ના લેવલ પર મળે છે. 206 ના ઉપર જ્યાં સુધી કાઉન્ટર નીકળવાનું નથી ત્યાં સુધી હું કહીશ કે લોંગની પોઝિશન ના ક્રિએટ કરવી જોઈએ. 206 ના ઉપર નીકળે છે ત્યારબાદ જ આપણે જોવું એનાથી તો રેન્જ ક્લિયરન્સ આપણને જોવા મળશે. કેમ કે જે આપણે જોશું તો લાસ્ટ યર આપણે જોશું તો ઓક્ટોબરમાં જે ગેપ ડાઉન ઓપન થયું હતું ત્યારબાદ આ કાઉન્ટર આપણે જોશું તો એ જ રેન્જમાં ટ્રેડ કરતા પણ જોવા મળી રહ્યો છે જે ગેપના નીચે ઓપન થયો હતો. તો 206 ના ઉપર કાઉન્ટર ક્લોઝિંગ આપશે ત્યારબાદ આ ગેપનું પાછું રિવર્સલ થતા પણ જોવા મળશે અને રેન્જ શિફ્ટિંગ પાછી થતા પણ જોવા મળી શકે છે. તો કરંટ રીતે મને લાગે છે જેમ 206 ના ઉપર ક્લોઝિંગ આપે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 206ની ઉપર એક ક્લોઝિંગ અહીંથી જરૂરી આરબીએલ બેંક માટે. કલ્યાણ જ્વેલર્સ માટેનો વ્યૂ લઈએ અમિત, ત્યાં પણ અત્યારે શોર્ટ કવરિંગ છે અને 3.5-4% મજબૂતી છે. 520ના લેવલ્સ પર છે કલ્યાણ જ્વેલર્સ. આપ કઈ રીતે સલાહ આપશો? જ્વેલર્સમાં આપણે જોઈએ તો જે ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇનનો જે બ્રેકઆઉટ આપણને બનતા પણ જોવા મળશે 525 ના ઉપર જોવા મળશે. 525 નો લેવલનો જેમ બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ મને લાગે છે સારું બાઇંગ આ કાઉન્ટરમાં પિકઅપ થતા પણ જોવા મળી શકે છે અને 570 થી 580 ના રેન્જમાં બી જવાની જગ્યા બનાવી શકે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવી તો હું કહીશ કે એલર્ટ લગાડી દેવું જોઈએ 525 ના લેવલ પર. એના ઉપર થોડોક ટાઈમ બી સ્ટેબલ થાય છે ત્યારબાદ મને લાગે છે સારું બાઇંગ આપણને કાઉન્ટરમાં જોવા મળશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે કલ્યાણ જ્વેલર્સ માટે. હિન્દુસ્તાન એરોનોટિક્સ માટે એક વ્યૂ અમિત, એચએલમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. ઓઆઈ ચેન્જ થોડા ઘણા છે, એડિશન થઈ રહ્યા છે. 4.5% મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે આપણને એચએલ. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? ઓપન થયા બાદ આપણે જોઈએ તો ડિફેન્સ બેકમાં સારું બાઇંગ બનતા પણ જોવા મળે છે અને જે હિસાબથી મંથલી પેટર્ન આપણે જોઈએ તો રાઉન્ડિંગ ફોર્મેશન બનતા આપણને મંથલી ચાર્ટમાં પણ જોવા મળે છે. એક ડાઉન સાઇડમાં છેલ્લા 2 મહિનાનો એક બેઝ બનાવીને કાઉન્ટરમાં એક બાઇંગ અપ્રોચ થતા પણ જોવા મળે છે. ઇકોનોમી બી વોલ્યુમ બી આપણને સારું એક્ટિવ ફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરવી છે. આજના દિવસ હવે આપણે જોઈએ તો 200 ડીએમએનો ફ્રેશ બ્રેકઆઉટ પાછા કાઉન્ટરમાં બનતા પણ જોવા મળે છે. જે પેલો લેવલ આપણને કાઉન્ટરના અપસાઇડમાં જોવા મળે છે એ 4440 નો છે. 4440 ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે ત્યારબાદ મને લાગે છે 5200 થી 5300 ના લેવલ સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. સો ડેફિનેટલી ઓવરઓલ જે ડિફેન્સ પેકમાં જે કોઈ કાઉન્ટર સિલેક્ટ કરવો હોય તો મને લાગે છે એચએલ એક સ્ટ્રોંગ બેટ બની શકે છે. બરોબર, ડિફેન્સમાંથી ઠીક. એચએલ એક ઘણું મજબૂત જોઈ રહ્યા છે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે અમિત અને 3% ખરીદદારી છે અત્યારે. ખાસ એવા ઓઆઈ કટ થતા પણ જોઈ રહ્યા છે. તો પ્રેસ્ટીજ એસ્ટેટ્સ માટે આપનો વ્યૂ? પ્રેસ્ટીજમાં બી આપણે જોવા એનાથી તો ઇન્ટરડે ફ્રન્ટ પર લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો 1310 ના ઉપર કરવી જોઈએ. 1310 ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મોમેન્ટમ આપણને ઇન્ટરડે ફ્રન્ટ પર જોવા મળી શકે છે. સો કરન્ટલી એનાથી અત્યારે કરન્ટલી નો ટ્રેડ ઝોન છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે છે એ એનાથી આપણે જોશું તો એનાથી 1250 નો એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે અને અપસાઇડમાં જે બ્રેકઆઉટ છે 1310 નો છે એના ઉપર નીકળે ત્યારબાદ જ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 1310ના એક બ્રેકઆઉટની રાહ જોઈ શકો છો લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર. વરુણ બેવરેજીસ એક વ્યૂ એના પર. વીબીએલમાં અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે અમિત. 3.5% મજબૂતી અને 542ના આપણે જોઈ રહ્યા છીએ. ડેઝ હાઈ પર છે આ સ્ટોક. કઈ રીતે વ્યૂ આપશો? ડાઉન સાઇડના લેવલે સારું બાઇંગ આવતા આપણને જોવા મળે છે. મને લાગે છે કેરી ફોરવર્ડ બાઇંગ હજી આપણને કાઉન્ટરમાં જોવા મળશે. 550 ના લેવલ સુધી આપણને કાઉન્ટર આવતા જોવા મળી શકે છે. તો 550 ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 550ના એક લોંગની પોઝિશનમાં લેવલ્સ બતાવી શકે છે વીબીએલનું કાઉન્ટર. સીડીએસએલ માટે વ્યૂ અમિત, શોર્ટ કવરિંગ છે. 3% મજબૂત છે સીડીએસએલ અને 1271 પર ટ્રેડ થઈ રહ્યો છે. આપ કઈ રીતે સલાહ આપશો? સીડીએસએલ અત્યારે નો ટ્રેડ ઝોનમાં છે. અત્યારે કાઉન્ટરમાં આપણે જોશું તો અહીંયાથી એક રેન્જમાં ચાલતા પણ જોવા મળે છે અને આપણે જોવે તો રેન્જનું બ્રેકઆઉટ બ્રેકડાઉન બી આવતા નથી જોવા મળ્યું છેલ્લા એક અઠવાડિયાથી. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 1300 નો સપોર્ટ બનતા પણ જોવા મળી રહ્યો છે અને અપસાઇડમાં આપણે જોશું તો 1370 નો એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે. આ લેવલનો બ્રેકઆઉટ બ્રેકડાઉન આવે છે ત્યારબાદ જ કાંઈ આપણને અહીંયાથી એક્ટિવિટી જોવા મળી શકે છે. વરના કાઉન્ટર આ જ રેન્જમાં ચાલતા આપણને જોવા મળશે. એક વ્યૂ કાઉન્ટર સીડીએસએલ માટે. વધુ એક ફાર્મા કંપની લ્યુપિન પર વ્યૂ લઈએ અમિત. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અત્યારે. 2.5% ખરીદદારી થઈ રહી છે અને ડેઝ હાઈ પર છે ફ્યુચરમાં. કઈ રીતે સલાહ આપશો? લુપિનમાં આપણે કરન્ટલી જોઈએ અત્યારે તો 200 અને 100 ડીએમ બેનો રેઝિસ્ટન્સ જે બનતા પણ જોવા મળે છે 2090 ના લેવલ પર બનતા પણ જોવા મળે છે. 2090 ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટરમાં બાઇંગ આપણને જોવા મળી શકે છે. ત્યાં આપણે જોઈએ તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બી બ્રેકઆઉટ આપણને લેવલ પર આવતા પણ જોવા મળે છે. તો 2090 નો એક મેજર બ્રેકઆઉટ છે એના ઉપર જેમ નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 2090 એક લેવલ્સની રાહ જોઈ શકો છો લ્યુપિન માટે. ઇન્ડિયન હોટેલ્સ માટે વ્યૂ અમિત,
શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે 2.5% મજબૂતી સાથે અત્યારે ઇન્ડિયન હોટેલ્સમાં અને 806ના લેવલ્સ પર છે. કઈ રીતે સલાહ આપશો? હોટલ સ્પેસમાં આપણે જોયું તો ઇન્ડિયન હોટલ બહુ જ સ્ટ્રોંગ ચાલતા પણ જોવા મળે છે. એવરી ટાઈમ આપણે જોઈ રહ્યા છીએ એક ડીપ આવે છે ત્યારે એક સારું બાઇંગ અપ્રોચ થતા પણ જોવા મળી રહ્યું છે. તો એવું કંઈ મેજર આપણને કાઉન્ટરમાં ખરાબી જોવા નથી મળી રહ્યું, બટ અપસાઇડના લેવલના ક્લિયરન્સ હજી જોવા નથી મળી રહ્યા મોમેન્ટમ માટે. ઇન્ટરડે ફ્રન્ટ પર લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો હું કહીશ કે 812ના ઉપર નીકળે છે એનાથી ફ્યુચર્સમાં ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય, જ્યાંથી આપણને કાઉન્ટર 840થી 835ના લેવલ સુધી જવાની જગ્યા બનાવશે. 812ના લેવલ્સની રાહ જુઓ, ત્યારબાદ 835 840 સુધી લેવલ્સ ઇન્ડિયન હોટેલ્સમાં જતા દેખાઈ શકે છે. વધુ એક કાઉન્ટર છે ભેલ. BHEL માટે અત્યારે અમિત શોર્ટ કવરિંગ છે, 2.5%ની મજબૂતી છે અને 228ના ડેઝ હાઈ પર છે ભેલ. આપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? સેટઅપ સારો છે, મંથલી સેટઅપ અને વીકલી સેટઅપ સારો બનતા પણ જોવા મળે છે. મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય ભેલમાં. અત્યારે કરન્ટલી આપણે જોઈએ તો કાઉન્ટરમાં 227ના લેવલ પર એક બ્રેકઆઉટ આવતા પણ જોવા મળ્યું છે. અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો પેલો જે રેઝિસ્ટન્સ ઝોન આપણને જોવા મળે છે 235નો જોવા મળે છે. 235ના ઉપર જેમ નીકળી જાય છે તો 245 બી જોવા મળી શકે છે. તો 235ના પહેલા ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 235 પહેલા લેવલ્સ ધ્યાનમાં રાખો ખરીદદારી માટે, બેલ માટે. હુડકો પર એક વ્યૂ લઈએ. હુડકોમાં પણ શોર્ટ કવરિંગ છે અમિત, 2.5%ની મજબૂતી છે, 226 આ સ્ટોક પણ અત્યારે ડેઝ હાઈ પર છે. તો આપ કઈ રીતે સલાહ આપશો? હુડકો કરન્ટલી અત્યારે આપણે જોશું તો બ્રેકઆઉટ માટે વેઇટ કરી રહ્યો છે. જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી ફ્યુચર્સમાં જે બ્રેકઆઉટ લેવલ આપણને બતાડે છે 227ના લેવલ પર બતાડે છે. 227ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ હું કહીશ કે 234ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 234નો એક લેવલ્સ પણ આપણે હુડકોમાં ખાસ કરીને દેખાઈ શકે છે. નેક્સ્ટ જે સ્ટોકમાં અત્યારે મજબૂતી છે એ છે UPL. UPLમાં લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે અમિત, 2%ની મજબૂતી સાથે. કઈ રીતે વ્યૂ આપશો? UPLનું સેટઅપ સારું છે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો મંથલી ચાર્ટનું બ્રેકઆઉટ બી આપણને 665ના લેવલ પર આવતા પણ જોવા મળ્યું છે. અને જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટરડે ફ્રન્ટ પર અગર લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય કન્ફર્મેશન સાથે તો હું કહીશ કે 678ના ઉપર જેમ નીકળે છે સ્પોટ લેવલ જેમ 678ના ઉપર નીકળે છે ત્યારબાદ ક્રિએટ કરવી જોઈએ લોંગની પોઝિશન. ત્યાંથી આપણને કાઉન્ટર ઇન્ટરડે ફ્રન્ટ પર 695 સુધી જવાની જગ્યા બનાવતા જોવા મળશે. ઇન્ટરડેમાં 695 સુધી લેવલ્સ બતાવી શકે છે આપણને એક વ્યૂ. UPL પર બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ છે વોલ્ટાસ. વોલ્ટાસમાં પણ જોઈ રહ્યા છીએ એક શોર્ટ કવર થઈ રહ્યા છે. 2% આસપાસની મજબૂતી છે, 1260 આસપાસના જે ડેઝ હાઈ પર આ સ્ટોક પણ ટ્રેડ થઈ રહ્યો છે. તો વોલ્ટાસ માટે કઈ રીતે સલાહ આપશો? વોલ્ટાસ માટે હું કહીશ કે વેઇટ કરવું જોઈએ. લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે એનાથી કન્ફર્મેશન નથી મળી રહ્યું. 1270ના ઉપર જેમ નીકળે છે ફ્યુચરમાં ત્યારબાદ જ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. એના પહેલા મને લાગે છે કાઉન્ટર ડાઉનસાઇડમાં જે એનાથી આપણે જોશું તો જે ડબલ બોટમ બની છે 1230ના લેવલ પર એ સપોર્ટથી હોલ્ડ રાખી રાખો. કે 1230ના લેવલનો બ્રેકડાઉન આવે છે તો હું કહીશ કે લોંગ્સમાંથી એક્ઝિટ થવું જોઈએ. તો વ્યૂ જોઈ રહ્યા છે વોલ્ટાસ પર બનતો દેખાડી રહ્યું છે. સાયન્ટ લિમિટેડ આ કંપની માટે વ્યૂ લઈએ, કારણ કે ખાસું એક પ્રેશર હતું પરિણામ બાદ શુક્રવારે. આજે થોડી ઘણી એક રિકવરી છે, શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે 60માં અને 2% આસપાસ મજબૂતી છે સ્ટોકમાં. કઈ રીતે સલાહ આપશો અહીંયા? અત્યારના કાઉન્ટર આપણે જોઈએ તો ગેપનો રેઝિસ્ટન્સ એનાથી ફેસ કરી રહ્યો છે 1205ના લેવલ પર. 1205ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ ગેપનો રેઝિસ્ટન્સ ક્લિયરન્સ આપણને મળશે અને ત્યાંથી એક મોમેન્ટમ પિકઅપ થઈ શકે છે. આ ગેપ ફિલ થતા આપણને જોવા મળી શકે છે 1245ના લેવલ સુધી. તો જેમ 1205ના ઉપર સ્પોટમાં નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે 1245ના ટાર્ગેટ્સ માટે. 245ના એક ટાર્ગેટ ધ્યાનમાં રાખો સ્પોટ લેવલને, એક 60 માટે. ત્યારબાદનો સ્ટોક છે ABFRL. અમિત, આદિત્ય બિરલા ફેશનમાં પણ અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે 2% આસપાસની મજબૂતી સાથે. એના પર કઈ રીતે વ્યૂ આપશો ABFRL પર? આ કાઉન્ટર અત્યારે આપણે જોશું તો 100 DMનો રેઝિસ્ટન્સ લેતા પણ જોવા મળે છે 270ના લેવલ પર. અહીંયાથી સ્પોટના લેવલ આપણે જોઈએ તો અને અહીંયાથી જે હિસાબથી આપણે જોશું તો ફ્યુચરનો લેવલ જે બનતા આપણને બ્રેકઆઉટ જોવા મળે છે એ 272નો લેવલ બની રહ્યો છે. 272ના ઉપર જેમ નીકળે છે આ કાઉન્ટર ત્યારબાદ હું કહીશ કે 284ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરશે. કરન્ટલી હું કહીશ કે જે બ્રેકઆઉટ છે 272નું એના માટે વેઇટ કરવું જોઈએ. 272ના એક બ્રેકઆઉટની રાહ જોઈ શકો છો ABFRL માટે. મેક્સ હેલ્થકેર લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે અમિત, અને મેક્સ હેલ્થમાં અત્યારે થોડા ઘણા ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે 1090ના લેવલ્સ પર છે. આ કંપની માટે વ્યૂ? કાઉન્ટર અત્યારે નો ટ્રેડ ઝોનમાં ચાલતા આપણને જોવા મળે છે. એવું કંઈ મેજર એક્ટિવિટી આપણને ચાર્ટ ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યું. જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર કન્ટિન્યુઅસલી એ જ રેન્જમાં ટ્રેડ કરતા આપણને જોવા મળે છે. ડાઉન સાઇડમાં આપણે જોઈએ તો 50 DMનો સપોર્ટ લઈને કાઉન્ટર બહુ દિવસથી છેલ્લા 3-4 અઠવાડિયાથી ચાલતા આપણને જોવા મળે છે અને એ સપોર્ટના આસપાસ ટ્રેડ કરતા આપણને જોવા મળે છે. તો હું કહીશ કે અત્યારે નો ટ્રેડ ઝોનમાં છે, વેટ એન્ડ વોચ કરવું જોઈએ.
વેટ એન્ડ વોચનો એક વ્યૂ અહીં રાખી શકો છો મેક્સ હેલ્થ માટે. છેલ્લે એક બીપીસીએલ માટે વ્યૂ જાણી લઈએ. બીપીસીએલમાં અમિત શોર્ટ કવરિંગ છે અત્યારે 2%ની મજબૂતી, 301 ડેઝ હાઈ પર છે સ્ટોક. કઈ રીતે વ્યૂ આપશો? બીપીસીએલ બી આપણે જોઈ નથી તો 200 DMA નો મેજર રેઝિસ્ટન્સ પ્લે કરતા પણ જોવા મળે છે. છેલ્લા 4 દિવસ અંદર આપણે જોઈશું કાઉન્ટર 200 DMA નો લેવલનો બ્રેક કરવાનો ટ્રાય કર્યો છે, બટ એના પછી મોમેન્ટમ આપણને જોવા નથી મળ્યું, યા કેરી ફોરવર્ડ બાઇંગ આપણને જોવા નથી મળ્યું. 305 ના ઉપર આ કાઉન્ટર સ્ટેબલ થાય છે યા ક્લોઝિંગ આપે છે, ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર એક ફ્રેશ બ્રેકઆઉટ એનાથી અપ્રોચ કરી શકે છે, બટ જ્યાં સુધી 305 ના ઉપર ક્લોઝિંગ નથી આપતો ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટર આ જ રેન્જમાં ટ્રેડ કરતા આપણને જોવા મળશે. રેન્જમાં જ રહી શકે છે કારોબાર બીપીસીએલમાં.